નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મોદી કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે। આ નિર્ણયોમાંથી એક ખેડૂતોની રાહત માટે છે, જ્યારે બીજો નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પર પણ જોવા મળશે। આર્થિક બાબતો પર કેબિનેટ કમિટીએ ઇથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે। તો આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી છે। દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી અપાઈ છે। તો વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCEAએ ઇથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે। આ કિંમતો 1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે। નિર્ણય અનુસાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ CHM એટલે કે સી કેટેગરીના હેવી મોલાસીસ માટે એક્સ મિલ ભાવ 56.58 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લીટર કરી દીધો છે। તો આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે। ઇથેનોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે। તો આ માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇથેનોલ સપ્લાય વર્ષ 2024-25 માટે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ માટે ઇથેનોલ ખરીદી કિંમતમાં સુધારો મંજૂર કરાયો છે। તો સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક 2030થી ઘટાડીને 2025-26 સુધી ઇથેનોલ કર્યો છે। સરકારના આ મિશનનો ઉદ્દેશ્ય ગ્રીન ટેકનોલોજી માટે જરૂરી ક્રિટિકલ મિનરલ માટે વધુ સારી વેલ્યુ ચેઇનને સ્થાપિત કરવાનો છે। કેબિનેટ દ્વારા જારી રિલીઝ પ્રમાણે ક્રિટિકલ મિનરલ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક અસરકારક ફ્રેમવર્ક સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રીએ ક્રિટિકલ મિનરલ મિશનને જાહેરાત કરી હતી। આ મિશન દ્વારા દેશમાં આવા મિનરલની શોધના કાર્યને ઝડપી બનાવી શકાશે। તો આગામી 7 વર્ષમાં આ મિશનમાં 34,300 કરોડ રૂપિયા ખર્ચ કરાશે।